આપણે નક્કી કરી નાખીએ મારથી ન છૂટે. ભગવાન આપણા પરમ પિતા એ જજ છે, સમજાય છે? પરમ પિતા છે, બાપના બાપ છે, પણ પછી એ પણ આપણને છોડાવી શકે એ તમાકુમાંથી, એ કુટેવમાંથી, એ કુલક્ષણમાંથી, કોઈમાંથી પછી ભગવાન પણ આપણને છોડાવી શકે નહીં. કેમ? તો કે આપણે એક્સેપ્ટ કરી લીધું કે મારાથી આ તમાકુ ન છૂટે, ગુટકા ન છૂટે, મારથી આ માવો ન છૂટે, મારથી પાણી પીવાનું ન છૂટે દ્રાક્ષવાળું. જય સ્વામિનારાયણ. પછી ભગવાન પણ છોડાવી શકે નહીં, કારણ કે તમે સ્વયં એક્સેપ્ટ કરી લીધું છે. મારથી આ ન થાય તમે પોતે નક્કી કરી નાખો, પછી કોઈ તમારી પાસે ન કરાવી શકે. પણ તમારા મનમાં એમ હોય મારથી શું કામ ન થાય, હું કરીશ. અને એ જ્યારે તમારી મજબૂતાઈ હોય તો યાદ રાખજો, તમને બધી બાજુથી મદદો મળવા માંડશે, બધી બાજુથી. સ્વામી ઠાકોરજી પણ મદદ કરવા માટે તૈયાર થઈ જશે. હિંમતે મરદા તો મદદ એ ખુદા. સમજાય છે? પણ આપણે ભાંગેલા ભૂકા જેવો હાવ આપણા નાંગળા હાવ ઢીલા હોય, સમજો? નાંગળા ઢીલા, એ મારથી ન થાય. તમે કહો પણ એ હું ન કરી શકું, એનાથી જિંદગીમાં ન થાય. તો માય કાંગલા નહીં થાય, માય કાંગલા નહીં થઈ જતા. સાંભળ્યો તમે? માય કાંગલા બની જિંદગી જીવા કરતા બત્તર મોત સ્વીકારવું શ્રેષ્ઠ છે. એવા માય કાંગલા નહીં થતા. મજબૂત બનજો. શું કામ ન છૂટે? જે દી જન્મો તે દી એકે લફડું નહોતું, વચ્ચેથી આવ્યું છે. હું લાવ્યો છું, હું જ એને કાઢીશ. અંદરથી મજબૂત બનો, અંદરથી મજબૂત બનો. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.